ફૂલ મસ્તીને તીખા બનાવી દીધા. હવે એના ઘરના હમ દીધા હે, ન ખાય ને તોય ઘાણી છે. આ તો હું અપલોડ કરવાનો એટલે ખાવા જ પડશે, ન છૂટ ગઈ. નાગા એના ઘરનાને બતાવીશું કે ભાઈ આને ખાધા નહીં દાળ પકવાન ભાઈ, વાલા નથી ભાઈ. નિરાતે તમે ખાજો. રસ પીવો હોય તો આઈ લઉં. એ રસ પી લો ને એ પછી પી લેવું. તો અત્યારે તું દાળ પકવાન ખા. મારે દાળ પકવાન ખાવું મસ્ત મજાના. આટલા બધા તીખા કરીને તીખા કાંઈ નથી. તે કીધું મને મીઠા નથી ભાવતા. શું કીધું? વાવ બ્યુટીફુલ. મસ્ત નાખવી મીઠી ચટણી તીખી નાખી દે. નાખ દે 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 દે. દે દે. બીજા બનાવી દો. તીખા લાગતા રહેવા દે, નો ખાતા રહેવા દે. બીજા બનાવી લે. ના ના હવે બસ. मुझे जाने दो, मुझे जाने दो. તો પગ તું ન થવાય ને. હું આમ કરી નાખું તેમ કરી નાખું. હું એટલા તીખા ખાઈ જાઉં. બનાના મારવાની જ નહીં. કેમ આપણે હું પગતું ખાતું હતું. થોડુંક તીખું આવ્યું મને તીખું લાગે. શું કરવાનું લે. મને મીઠી તું મારે. મને મીઠી મારે વાંધો નહીં. હાલ હું થોડીક છાશ પી લઉં. बहुत दुखता है, बहुत दुखता है. मैं पागल हो जाऊंगा, मैं पागल हो जाऊंगा. તીખું લાગ્યું તો પાકું ને. હે તો નથી લાગતું? भाई मुझे माफ कर दो भाई, मेरे मुंह से निकल गई गलती से. आज के बाद कभी किसी को नहीं बोलूँ भाई. मैंने भाई તો કહેતો મને તીખું ન લાગે. હે કેમ તીખું લાગ્યું? એ તો હમદી દાળ ખાવું જ પડશે. ક્યાં જઈ ને ઘરના જોહે તો શું કહે? अंकल ये कौन है? ये शबनम का आशिक है. शबनम ने इसे छोड़कर किसी और से शादी कर लिया. तो ये कौन है? ये वो है जिससे शबनम की शादी हुई. ફૂલ હલવાઈ ગયો. હે આમ આજી નાખી દો, ખાઈ જાઓ. વાહ ઘરના વાલા હો ભાઈ. મારા સાદિકભાઈ ને ઘરના વાલા. હા તમારો ગાંડો પ્રેમ. कि विजोगी दिल ने मणि से एक राधा, विजोगी दिल ने मणि से एक राधा. નથી લાગતું તમને તીખું ક્યાં લાગે? કે અમે રાખી હશે કઈક એવી જ બાધા. ખાજો તમે તમારે શર્માતા નહીં. ફૂલ બાગાજી ગઈ. પૂરું કરી નાખ્યું જોઈએ. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. જરાક એ ઘણું બાકી એ પૂરું કાંઈ નહીં કર્યું. પૂરું કરી આવે. બીજી તીખી મસ્તી ડીશ બનાવી દો. ફૂલ એ પૂરી કરી આવે બરોબર. હજી તન ખાઈ જવાય. બીજી ખાઈ જાવ ને ઘણું. તે નથી ખાવી. ફૂલ બાકાજી કી હાલે. સાદિકભાઈ જો મોઢામાંથી છેડા નીકળી ગયા હે. હવા તો જાતી જ હોય. થાય ખાવા નતા પણ ઘરના નામ દીધા ને એટલે ખાઈ ખાત નહીં. જો છેડા નીકળી ગયા છેડા. કા હાથ ક્યાં ધ્રુજી? તીખું લાગે. તીખું લાગે. अंकल ये कौन है? ये शबनम का आशिक है. शबनम ने इसे छोड़कर किसी और से शादी कर लिया. तो ये कौन है? ये वो है जिससे शबनम की शादी हुई. ના વાલા ઈ વાલા હો ભાઈ. હા હા ગાંડો ગાંડો પ્રેમ હો ભાઈ બે જણાનો. કે તમે જેને પ્રેમ કરતા હોય એને તમે કોઈ દી એવું નહીં કહો કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. ત્યાં તમે કોઈ દાદાગીરી નહીં હારા હારા ઢીલા પડી જાય. માની જાને એકચ્યુઅલી યાર બીજી વાર નહીં ભૂલ થાય. માની જાને યાર, કારણ કે તમારો પ્રેમ છે. પ્રેમની આગળ કોઈ બાયું ચડાવી વાતમાં રામના નામ લેવાના. ત્યાં તો કગરતા હોય. વાહ કુટાડ્યા હો ભાઈ. ઘરના વાલા હો ભાઈ.
એક બનાવી દે, રેગ્યુલર બનાવી દે, નકર રોહન પછી આપણે આયુ દે એના કરતા. ખાવા નથી ખાવા? હજી તો ખાવાની ના પડી અમારા સાદીભાઈ. ટાઈ ફીસ થઈ ગઈ છે. ફીસ થઈ ગઈ ને ટાઈ ફીસ થઈ ગઈ ને સાદીકભાઈ. હે સાદીકભાઈ, ટાઈ ફીસ થઈ ગઈ તો બહુ એવું હવા ન કરાય સાદીકભાઈ. તમારે અમારે ખબર છે કે ન ખવાય તમારે ખોટે ખોટા પાવર ન ઠોકાય. ખાઈ ગયો ને હા ગંબુરો ખાઈ ગયો એક ડીશ મન ખોણી. હજી બે ખાઈ જવાનો બનાવો હવે આવા કેમેરો ચાલુ છે, હવા તો બધાય આ શેડા નીકળી ગયા નાકમાંથી તમારા. સાદીકભાઈ ના શેડા નીકળી ગયા પણ તો હવા તો હમાતી જ નથી. ગાડીના પૈડા ફરી ફરી ગયા છે મારો ભાઈ કે હવે અમારથી તીખી નહીં ખવાય તો મીધું ભાઈ ન બોલતા હોય તો રહેવા દો ને એના કરતા. તો હવે ભાઈ હાર માની લીધી છેલ્લે કાંઈ વાંધો એક ડીશ તો ખાઈ ગયા હે તો બનાવી દી મારો ભાઈ. ફૂલ પેટ થઈ ગયું. આજની વાત કાલ આ વિડીયોમાં જોજો તમે કાલ ને હવે નથી જો ભાઈ. હવે અમને સાદીકભાઈ ને રહેવાનું ને તીખું લાગ્યું એટલે રસ પાઈ દી મીધું થોડુંક રસનું અમૃત એવો રસ પી છીએ અત્યારે અમે. ભાઈને બહુ તીખું લાગી ગયું, હવા કરતા હતા તો હવા હવે ન કરાય ખોટી. તીખું ન ખવાય ખોટી રીતે. હું કેમ તીખું ખાવું ભાઈ? ખાવું હવે તારે તો એ આને હવે મારે ખોડાવવું જ પડશે. ચલો ગાઈઝ, આજનો બ્લોગ અહીંયા પૂરો કરી. જય માતા, જય દ્વારકાધીશ.